ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે રવિવારે ગઈકાલનું જે ટેસ્ટ પેપર લીધું એનું આજે સોલ્યુશન જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન, બે ત્રણ પ્રશ્નો મેં અહીં લખી દીધા છે બાકીના પેપરથી. પહેલો પ્રશ્ન હતો s ઇઝ ઇક્વલ ટુ ગણમાં xy સચ ધેટ xy બિલોંગ્સ ટુ n. બંને n ની સંખ્યાઓ છે. x 10 થી નાનો, y 10 થી નાનો. n ની સંખ્યાઓને બંને 10 થી નાની એટલે x અને y શું લઈ શકાય? 1 2 3 4 5 6 7 8 9 આમાંથી કંઈક લઈ શકાય. x ભાગ્યા y પૂર્ણાંક છે એટલે x ભાગ્યા y પૂર્ણાંક એટલે કે z નો ઘટક હોવો જોઈએ. તો એ બે સંખ્યાઓ જે છે 1 થી 9 સુધીની મૂકી શકો છો, પરંતુ એવી કે x બરાબર 3 મૂકું અને y બરાબર 5 મૂકું તો 3 ભાગ્યા 5 બિલોંગ્સ ટુ z કહેવાય? પૂર્ણાંક આને પૂર્ણાંક કહેવાય તો ન કહેવાય? તો એ જોડ નહીં લઈ શકાય. અહીં 1 થી 9 સુધીની કોઈ સંખ્યા, આ પહેલી શરત પ્રમાણે એવા પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. બીજી શરત એમ કહે છે કે બંને 10 થી નાની એટલે 1 થી 9 સુધીની, તો 1 1 1 2 1 3 અપ ટુ 1 9, 2 1 2 2 2 3 અપ ટુ 2 9, 3 1 3 2 અપ ટુ 3 9 અપ ટુ 9 1 9 2 અપ ટુ 9 9. આ રીતે 81 ઘટકો અહીં સુધી તો આવી શકે. હવે એમનો ભાગાકાર પૂર્ણાંક હોય તો 1 1 1 2, આ 81 ઘટકોમાં આપણે ભાગાકાર કે 1 બાય 1 તો 1 કહેવાય, ઝેડમાં કહેવાય તો આ લેવાનો. 1 2 તો 1 બાય 2 ઝેડમાં ના આવે તો આ નહીં લેવાનો. તો આવું 81 માં ક્યાં ચેક કરવું? તો આપણે પ્રોપર્ટી ગુણધર્મ વિચારીએ કે ભાગાકાર પૂર્ણાંક ક્યારે થાય. તો અહીંયા કોઈ પણ સંખ્યા મૂકી, ધારો કે મેં 12 મૂકી તો અહીં 12 નો કોઈ પણ અવયવ હશે ભાગાકારમાં. 12 ના અવયવ કયા? 1 હશે તો 12 એકા 12 ભાગ્યા 1 એટલે 12. 2 મૂક્યા હોય તો 12 ભાગ્યા 2 6. 12 નો અવયવ 3 છે તો 12 ભાગ્યા 3 મૂકીએ તો 4. 4 મૂક્યા 12 ભાગ્યા 4 એટલે 3 હજુ પૂર્ણાંક. 5 મૂક્યા તો 12 નો અવયવ 5 નથી તો 12 ભાગ્યા 5 ઝેડમાં નહીં આવે. તો આપણે બસ એ વિચારીશું તો છેદમાં અવયવ હોવો જોઈએ. તો બીજા નંબરે હું 1 મૂકું તો બધા ઘટકો આવી જશે. હવે જો તમે સમજી ગયા છો તો 1 પહેલા નંબરે 1 મૂકીએ તો 1 ની 1 જોડ સાથે જ જોડાવશે. 1 ભાગ્યા 1 ભાગ્યા 2 વગેરે નહીં આવે. ચલો 2 મૂકો તો 2 ના અવયવ કયા? 1 અને 2 તો 2 ની 1 સાથે જોડ ને 2 ની 2 સાથે જોડ. પછી 3 મૂકો તો 3 ના પણ 2 અવયવ અવિભાજ્ય સંખ્યા, એક અવયવ 1 છે અને બીજો 3 પોતે. દરેક સંખ્યાની પોતાની સાથે જોડતો આવશે. 3 ભાગ્યા 3 બરાબર 1, 12 ભાગ્યા 12 બરાબર 1. ચાલો પછી 4 ના અવયવ 1 2 અને 4 તો એ ત્રણેય સાથે જોડાવશે. હવે જો તમે આવી રીતે પણ લખવા ગયા તો સમય બગડશે. તો હવે આપણે વિચારવાનું, ટાઈમ ના બગડે એ માટે કે આવું શું કરીશું. તો 1 ના અવયવો કેટલા? 1 માત્ર 1 પોતે તો 1 ની 1 જ જોડાવશે. 2 ના અવયવ 1 અને 2, 1 અને 2 તો 2 ની જોડ. 1 અને 2 એટલે 2 ઘટકો સાથે આવશે. અહીં હું સંખ્યા લખી દઉં છું. આપણે ઘટકોની સંખ્યા લખવાની છે. સંબંધમાં કેટલા ઘટકો છે? ચાલો 3 ના 2 અવયવ 1 અને 3 તો આપણું ટાઈમ બચાવવાનું કામ શરૂ. 4 ના અવયવ 1 2 અને 4 તો 4 ની જોડ 1 2 અને 4 સાથે એટલે 3 ઘટકો આવે. 5 ના અવિભાજ્ય સંખ્યા 2 જ અવયવ 1 અને 5 એટલે 2 ઘટકો. 5 ની જોડ 1 સાથે અને 2 સાથે, 1 સાથે અને 5 સાથે, 5 1 અને 5 5. ચાલો 6 ના અવયવ 1 2 3 અને 6, 4 અવયવ છે. 6 ની જોડ 6 1 આવશે, 6 2 આવશે, 6 3 આવશે અને 6 6 આવશે. 7 અવિભાજ્ય સંખ્યા 2 જ અવયવ તો 7 ની 1 સાથે જોડ દે. 7 7 કયા? 2. આ 2 કયા? તો 7 1 આવશે, 7 7 આવશે. આ કયા? 4. આ ખાલી આપણે પેપર સોલ્યુશન લખી રહ્યા છે. બાકી તમારે તો આ રીતે ઝડપી કામ કરવાનું. 6 1 6 2 6 3 અને 6 6. ચલો 8 ના અવયવ 1 2 4 અને 8, 4 અવયવો છે. 9 ના અવયવ 1 3 અને 9 એટલે કે 3 અવયવો છે. 9 સુધીની સંખ્યાઓ લેવાની છે. 10 લેવાની નથી, 10 કે 10 થી આગળની. 9 10 થી નાની એમની તો 1 થી 9 સુધી.
તો પહેલા નંબરે 1 મૂકીશું તો એવી એક જોડ, પહેલા નંબરે 2 હોય એવી 2 જોડો છે, 3 વાળી 2 જોડો છે, 4 વાળી 3 જોડો આવશે એ રીતે. તો ટોટલ કરી દઈએ 3 4 7 8 9 4 13 14 15 16 17 18 20 22 ને 23, 23 જોડ અંદર આવશે. આપણે કઈ જોડે લખવાની જરૂર નથી, આપણે 23 આવશે તો પૂરું. ચાલો એવો જ બીજો પ્રશ્ન પૂછ્યો છે. આ સંબંધની અંદર છેલ્લે 9 9 એમ કરીને કેટલી જોડીઓ હતી? 23 જોડ આવી. બીજો પ્રશ્ન, સંબંધ xy such that xy belongs to n. x અને y મિત્રો n માં છે. ઓકે, n તો અનંત ગણ છે તો અનંત જોડીઓ આવશે. હજુ શરત આગળ વધારી, x કેવો છે? -3 થી 2 ની વચ્ચે. ચલો -3 અને 2 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ હોય. પૂર્ણાંકો કયા હોય? -3 અને 2 ની વચ્ચે તો -2 -1 0 1 આટલા પૂર્ણાંકો આની વચ્ચે, આટલા પૂર્ણાંકો આની વચ્ચે આવે મિત્રો. હવે પાછું આ એ પૂર્ણાંકો છે, જેડે નથી કીધું n કીધું, તો આમાં n માં પણ છે માત્ર એક જ ઘટક છે. તો આ શરત પછી હું પહેલા ઘટક તરીકે માત્ર 1 મૂકી શકીશ. ઓકે, તો પણ વાંધો નથી. તો પહેલા ઘટક તરીકે 1 મૂકીએ તો પણ અસંખ્ય જોડીઓ બને. 1 1 1 2 1 3 up to 1 1 1 1 15 1 500 1 5000 આવે છે. તો હજુ પણ આપણી પાસે અસંખ્ય ઘટકોનો અવકાશ છે. પહેલો ઘટક 1 સિવાય કોઈ નહીં આવે, કારણ કે કીધું છે n માં હોય અને -3 અને 2 ની વચ્ચે. તો -3 અને 2 ની વચ્ચે જે સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ છે, જો અસંખ્ય યો બધી જગ્યાએ અસંખ્ય સંખ્યાઓ છે. એ અસંખ્ય સંખ્યાઓમાં n ની સંખ્યા કઈ? માત્ર એક જ, 1. ઓકે, તો પહેલા નંબરે x મૂકી શકાય. x મૂકવાનો છે, x ની કન્ડિશન આવી કે x 1 જ હોવું જોઈએ. આ બે વસ્તુ જોયા પછી હવે બીજા નંબરે હજુ કોઈ કન્ડિશન હજુ જોઈ નથી. y n નો ઘટક છે તો 1 2 3 4 બીજા નંબરે તો અનંત ઘટકો સુધીની જોડાશે. હવે કીધું એમનો સરવાળો x અને y નો સરવાળો 8 થવો જોઈએ. તો x તો 1 છે તો 1 + y 8 થાય. એ માટે y શું હોય મિત્રો? 7. બીજી કોઈ સંખ્યા ચાલી જ ના શકે. તો આની અંદર આ બે નો સરવાળો 1 + 1 x 1 y 1 તો સરવાળો 2 થયો. આપણે આ શરતનું પણ પાલન કરવાનું. તો આ 1 1 નહીં આવે, 1 2 નહીં આવે તો શું આવશે? એક તો 1 ની 7 સાથે, એટલો 7 સાથે સરવાળો કરું તો 8 થાય. તો આ બધી શરતોનું પાલન થયું. બંને n ના છે. -3 થી 2 વચ્ચે x છે. x અને y નો સરવાળો 8 થાય છે, પેલા બીજાનો સરવાળો. હવે કોઈ નવી શરત નથી. ચલો બીજી કોઈ 1 ની જોડ એવી 1 નો કોની સાથે? ભાઈ એક જ હોય. 1 + 7 8 થાય. હવે બીજી કોઈ સંખ્યા 8 ના બનાવી શકે એવું તો સામાન્ય બેઝિક નોલેજ આપણને તરત ખબર પડી જાય. 1 વત્તા બીજી સંખ્યા કઈ? તો ધારો કે y છે બરાબર 8. તો y કેટલા હોય? 7 જ હોય. એક જ જોડ આવી, મતલબ એક જ ઘટક આવ્યો આગળ. તો આમાં આવેલ ઘટકોની સંખ્યા, તો એક ઘટક આવ્યો. ઘટકોની સંખ્યા, ઘટક કયો? તો 1 7. પણ સંખ્યા કીધી તો એક. કેટલા ઘટકો છે? કોઈ મને પૂછે આ ગણની અંદર આને સંબંધ કેવું હોય, સંબંધ ગણ કેવું હોય, ગણ આની અંદર કેટલા ઘટકો છે? તો હું કહીશ એક ઘટક છે. કયો ઘટક છે? 1 7. 1 7 આ x માં છે. r નામ આપું તો r માં છે. આ એક જ ઘટક છે. ચાલો કે ત્રીજો પ્રશ્ન, આપણને બે ગણ આપ્યા છે a અને b. નીચેનામાંથી કયો ગણ a થી b નો સંબંધ છે? ઓકે, પહેલા બે ગણ a અને b આપે છે. પછી પૂછ્યું છે નીચેનામાંથી કયો ગણ, મતલબ અહીંયા 4 ગણ લખ્યા છે. એ 4 ગણમાંથી કયો ગણને તમે a થી b નો સંબંધ કહેશો? તો પહેલા તો આ ગણને r1 ને યાદીની રીતે લખો. તો r1 ગણમાં શું આવે? a થી b નો સંબંધ ક્યારે કહી શકીશું? a × b નો ઉપગણ હશે તો
તો પહેલા હું R1 ને લખી દઉં. R1 શું કીધું છે? અહીં જુઓ મિત્રો, હું ગણ લખી રહ્યો છું. R1, R2, R3 અને R4 ચાર ગણ લખી રહ્યો છું. સંબંધ તો પછી ચેક કરવાનો. તો R1 ગણમાં શું છે? એવી જોડીઓ છે જેનો બીજો ઘટક y બરાબર 2 વત્તા 1 એટલે x વત્તા 2. x એટલે કે પહેલો ઘટક, તો બીજો ઘટક પહેલાથી 2 વધારે. ઓકે, તો બીજા ઘટક માટે આ એક શરત આપી, પહેલાથી 2 વધારે લેવાનો. x માટે એમ કીધું x એમોથી લેવાનો. ઓકે, બંનેનું ધ્યાન રાખીએ. x એમોથી એ 1 2 3 4 5 છે, તો x તરીકે 1 લઈ શકાય, 2 લઈ શકાય, 3 4 5 બધું જ લઈ શકાય. x ની એક જ શરત છે કે x એમોથી લેવાનો. હા, હું 6 ના લઈ શકું કારણ કે 6 એમો નથી. x પહેલા ઘટકમાં 7 ના મૂકી શકું, એનો કોઈ પણ ઘટક મૂકી શકું. તો 1 x 1 મૂક્યો તો 1 ની જોડ બીજા y માં શું આવશે? તો y ની આ શરત છે કે x થી 2 વધારે, 1 ને 2 3. x 1 હોય તો y 1 વત્તા 2 3. તો ચાલો x 2 હોય તો y 2 ને 2 4, 3 3 ને 2 5, 4 6 5 7, 5 સુધી છે. આ આપણો R1 સંબંધ થઈ ગયો. ચાલો R2 તો આપણને સીધો જ આપી દીધો છે. R3 લખી દઈએ. R3, ઓકે, R3 માં કીધું છે xy સજ્જડ y બરાબર 5 - 1. ચલો y ની આ શરત છે અને x એમોથી, ફરી એકવાર x એમોથી તો 1. x 1 હોય ત્યારે y શું? 5 ઓછા 1. તો x 1 મૂકીએ તો 5 ઓછા 1 4, 2 તો 5. આ લખવાની જરૂર નથી મિત્રો, હું જે લખી રહ્યો છું તમે સીધું ચેક કરી શકો છો, પરંતુ આપણે હાલ ટેસ્ટની સમજૂતી આપી રહ્યા છીએ તો દરેક બાબતને ક્લિયર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આવું કંઈ આ લખવાની જરૂર નથી, અંદર અહીં જોઈને જ કામ થઈ જાય. ચાલો ઓકે, તો 5 ઓછા 2 એટલે 3, 5 ઓછા 3 તો 2. x 4 હોય તો y 5 ઓછા 4 એટલે 1. હવે કોઈ એવું, ચાલો x 5 હોય તો y 5 ઓછા 5 એટલે 0. કોઈ એમ જશે 0 તો અહીં એવો નથી. y બિલોંગ્સ ટુ a એવું ક્યાં કીધું છે મિત્રો? આવું નથી કીધું. y વિશે તો એમ કીધું ભાઈ x જે મુકાય એમાં 2 વધારે. x y બિલોંગ્સ ટુ a કીધું હોત, x અને y બિલોંગ્સ ટુ n, x y બિલોંગ્સ ટુ a કંઈ બી કીધું હોય તો y ની કન્ડિશન n. અહીં y માટે કશું જ નહીં. y તો શું? x ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયો, x ઉપર આધારિત કે ભાઈ x જે હશે એનાથી 2 વધારે y હશે. ઓકે, એ ધ્યાન રાખીશું. x શું હશે કે એમાંથી લેવાનો, તો એમાંથી લીધો. y નાથી 2 વધારે મૂકી દીધો. 1 ની જોડ માત્ર 4 સાથે જ આપણે, અચ્છા બીજી નંબર પહેલી 1 ની જોડ માત્ર 3 સાથે જ આવે. 1 5 આવે કે ના આવે કોઈ પૂછે 1 ની જોડ, તો y શું હોય? x થી 2 વધારે. ભાઈ 1 થી 2 વધારે એટલે 3 જ થાય, બીજું કંઈ ના થાય. એટલે 1 ની એક જ જોડ મળી અહીંયા. ચલો ઓકે, આ આપેલો છે. તો હવે આપણે જોઈ લઈએ કે a થી b નો સંબંધ મતલબ a ક્રોસ b નો ઉપગણ. a ક્રોસ b નો ઉપગણ, a થી b નો સંબંધ મતલબ a ક્રોસ b નો ઉપગણ. હવે a ક્રોસ b નો ઉપગણ મતલબ સંબંધની અંદર જે પણ જોડી હશે એનો પહેલો ઘટક a માં હશે અને બીજો ઘટક b માં હશે. જો આવું હશે, હું આખો a ક્રોસ b નહીં લખું, બસ જોડીઓ જોવાની, પહેલો ઘટક a ની બહારનો આવી જાય તો એ ઉપગણ ના કહેવાય. પહેલો ઘટક a માં હોય પણ બીજો b ની બહારનો આવી જાય તો એ ઉપગણ ના કહેવાય. પહેલો a માં હોય બીજો b માં હોય, આવું બધા જ ઘટકોમાં હોય તો ઉપગણ કહેવાય. તમે a ક્રોસ b લખો તો એ જોડ આવવાની જ. ચલો ઓકે, તો 1 3, 1 એમાં છે. 1 તો આપણે પહેલો ઘટક તો એમાંથી લીધો જ છે એટલે ચિંતા છોડી સીધો બીજો ઘટક ચેક કરવા મળે. ચાલો 3 છે, 4 નથી એટલે તમને તરત જ આ સમજૂતીમાં આજે આ લખી દીધું આપણે અહીંયા તો સીધું જ. ચાલો R1 મનમાં વિચાર્યું, x1 મૂકીશું એમાંથી, તો 1 ને 2 3 છે. x2 એમાંથી જ લઈએ છીએ એટલે પછી વારે ઘડીએ ક્યાં ચેક કરવું? 2 ને 2 4 તો y 4 આવશે. તો 2 આ ગણમાં 2 4 આવશે. 4 b માં નથી તો પછી આગળ ટાઈમ જ ના બગાડ્યો આ બધો બાકીના ઘટકો માટે. સીધું મનમાં જ કેલ્ક્યુલેશન, માઇન્ડ કેલ્ક્યુલેશન. મોટાભાગના પ્રશ્નોમાં પેન ચલાવી ના પડે આ બેઝિક ટોપિકોમાં તો. ચાલો ઓકે, તો આ ઉપગણ નથી, નોટ સબસેટ a ક્રોસ b. a ક્રોસ b નો ઉપગણ નથી માટે આને હું a થી b નો સંબંધ ના કહી શકું, તો આ કેન્સલ. ચાલો 1 2 3 4 5 સીધું પહેલા a માંથી જોઈ લીધું.
બીમો 1 1 3 5 1 3 5 1 3 5 તે પહેલો ઘટક એમાંથી છે અને બીજો ઘટક બીમાંથી. આને હું a ક્રોસ b નો ઉપગણ કહી શકું. આ બધી જોડીઓ તમે a ક્રોસ b ગણ બનાવજો. કેટલાક બાળકો સ્લો લર્નર હોય છે, તો ખાસ કે તમે a ક્રોસ b ગણ બનાવો. હવે a ક્રોસ b શીખવાડવાની વસ્તુ ના રહી. પહેલા ઘટક a ની બધા સાથે જોડ, બીજા ઘટકની બધા સાથે જોડ બીના, એ રીતે જોડ બનાવો અને પછી જો કે આ બધી જોડીઓમાં આવશે. બાકી બહુ સિમ્પલ છે, આમાં કંઈ વધારે એક્સપ્લેનની જરૂર નથી. ચલો ઓકે, તો આ આવી ગયો. અહીંયા R3 લખ્યો છે. ચલો પહેલો તો લીધો જ છે, એમાંથી બીજો જોઈએ 4. ફરીથી 4 આમાં નથી, કેન્સલ. R4 ચલો 1 2 7. ભાઈ જો પહેલા નંબરે 1 છે, 2 છે અને 7 છે. 7 તો એમાં નથી, તો બીજો નંબરે ચેક કરવા જવાનો ટાઈમ બગાડવાનો. એક વિકલ્પ સાચો. જી મેન્સ સુધીની એક્ઝામોમાં ગુજકેટ જી મેન્સમાં તો એક જ વિકલ્પ સાચો હોય છે. એડવાન્સમાં આપણે મલ્ટિપલ કરેક્ટ આન્સર ટાઈપનો પ્રશ્ન આવતા હોય છે, તો ત્યાં વિચારવાનું. અહીં તો આ સાચો આવી ગયો, તો આગળ ટાઈમ બી ના બગાડાય તમારે. ચાલો ઓકે, તો 3 એમાં બીજો જવાબ. ચલો હવે થોડું ઝડપથી કહીશું, કારણ કે ત્રણેય પ્રશ્નોનું એક્સપ્લેનેશન થઈ છે. ચોથો, ચલો એ 8 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ભાઈ ચોથામાં એવું કીધું છે ગણ એ 8 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 8 થી ઓછી એટલે નાની. 8 થી નાની પ્રાકૃતિક 1 થી 7, એમાં યુગ્મ કઈ 2 4 6. 8 થી નાની કીધું છે તો 8 નહીં લેવાય. બીમાં કીધું છે 10 થી ઓછી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. ભાઈ 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7. ઓકે, આટલું થઈ ગયું. પ્રશ્ન પૂછ્યો એથી બીના સંબંધોની કુલ સંખ્યા. એથી બીના સંબંધો એટલે a ક્રોસ b ના ઉપગણો. ભાઈ કોઈ પણ ગણના ઉપગણો એટલે 2 ની ઘાત. a ક્રોસ b ના ઉપગણો એટલે 2 ની. a ક્રોસ b માં ઘટકો કેટલા? તો નંબર ઓફ a ક્રોસ b. નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b. ગણ એમાં 3 ઘટકો ગુણ્યા ગણ b માં 4 ઘટકો. તો નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b 12. તો a ક્રોસ b ના ઉપગણો 2 ની 12 ઘાત. જે ઉપગણો છે એ બધા સંબંધો, તો 2 ની 12 ઘાત સંબંધો થયા. આપણો જવાબ શું આવશે? ત્રીજો વિકલ્પ 2 ની 12 ઘાત. ચાલો પાંચમો પ્રશ્ન. 5 નંબરમાં a અને b એવા ગણો છે જો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા 100. ચાલો આપણને 5 નંબરના પ્રશ્નમાં નંબર ઓફ a ક્રોસ b બરાબર 6 આપી. જો a ક્રોસ b ના 3 ઘટકો આપે છે 1 5 2 3 3 5. આ બધા જ a ક્રોસ b ના ઘટકો છે. આ ત્રણે ત્રણ આ પણ a ક્રોસ b માં છે, આ પણ છે, આ પણ છે. 1 5 2 3 અને 3 5. તો બાકીના ઘટકો કયા? ભાઈ 1 5 એમાં છે, તો હું લખી દઉં એમાં. ચાલો આ બધાનો પહેલો ઘટક એમાં હોય તો 1 2 3. એમાં 1 છે, 2 છે, 3 છે. આ 2 3 બિલોંગ્સ ટુ a ક્રોસ b નો મતલબ 2 એમાં છે જ, તો મૂકી દીધો. ચાલો b માં શું? a ક્રોસ b માં આ બધા ઘટકો છે, તો બીજા નંબરના ઘટકો આ જોડીનો બીજા નંબરનો ઘટક બીજા ગણમાં હશે જ. તો 5 3 5 એટલે 5 અને 3 3 અને 5. તો a ક્રોસ b માં એમાં 3 ઘટકો, b માં 2 આવ્યા, તો a ક્રોસ b માં 6 ઘટક આવશે. કયા? 1 3 1 5 2 3 2 5 3 3 3 5. તો 1 5 આવી ગયો, તો બાકી કયો વધ્યો? 1 3. 1 3 સાથે આ આવી ગયો છે, 1 3 બાકી. 2 3 આવ્યો છે, 2 5 બાકી રહી ગયો. અને અહીંયા 3 5 આવ્યો છે, તો 3 3 બાકી રહી ગયો. તો બાકીના ઘટકો આવશે, જે આપણો જવાબ બીજો વિકલ્પ છે મિત્રો, બી વિકલ્પ. ચાલો છઠ્ઠો પ્રશ્ન. નંબર ઓફ a ક્રોસ b 21.
છઠ્ઠામાં આપણને પાછું નંબર ઓફ A ક્રોસ B 21 કીધું છે. AB બિલોંગ્સ ટુ A ક્રોસ B અને નંબર ઓફ A ગ્રેટર ધેન 8 આટલું આપ્યું છે. તો B ખાલી જગ્યા. ચલો ભાઈ, નંબર ઓફ A ક્રોસ B 21 છે. નંબર ઓફ A ક્રોસ B એટલે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. બે સંખ્યાઓનો ગુણાકાર 21. તો એક તો A 21 હોય, 21 એકા 21, પછી 7 તરી 21, 3 સીટો 21 અને 1 21. આ પોસિબિલિટી છે કે આ એક શક્યતા, આ બીજી શક્યતા, આ ત્રીજી ના ચોથી, કે એમાં 21 ઘટકો અને બીજમાં એક આ રીતે. હવે અહીંયા આ એક માહિતી ઉપરથી શું ખબર પડે કે એની અંદર એ બીજું શું છે કોઈ માહિતી હજુ નથી. બીની અંદર બી છે, બીની અંદર બીજું શું છે ખબર નથી. ઓકે, નંબર ઓફ એ ગ્રેટર ધેન 8. ભાઈ નંબર ઓફ એ ગ્રેટર ધેન 8, આ ચાર શક્યતાઓમાંથી આ શક્યતા કેન્સલ થઈ ગઈ, આ કેન્સલ થઈ ગઈ, આ કેન્સલ થઈ ગઈ, આ શક્યતા વધી. એનો મતલબ એમાં 21 ઘટકો છે. કયા છે એ તો કોઈ માહિતી જ નથી આપી. એક ઘટક એ છે એટલી માહિતી આપી, બાકીના કયા કશું ખબર નથી. ઓકે, બીમાં કેટલા? એમાં 21, બીમાં 1, બીમાં 1 આવી ગયો અને એક જ છે એટલે પૂરો થઈ ગયો. આ બી ગણ રેડી. તો એ વિકલ્પ તમને આપ્યો છે. ચાલો, એમાં બાકીના ઘટકો વિશે કોઈ માહિતી આપી નથી મિત્રો, આ ધ્યાન રાખો. પણ આપણને પ્રશ્નમાં બી વિશે પૂછ્યું હતું, બીમાં એક જ ઘટક આવે છે અને એ આપી દીધો છે. તો આપણે એના શું હશે એવું શોધીને ટાઈમ ના બગાડાય, કે શોધવા માટેની કોઈ માહિતી જ નથી, એ વિચારીને મગજ ડિસ્ટર્બ ના કરાય. પ્રશ્નમાં શું માંગ્યું છે? જે શોધવાનું હશે એના વિશેની માહિતી હશે. જે પરીક્ષકે શોધવાનું આપ્યું જ નથી એ આપણે બિનજરૂરી શોધવા જઈશું તો શક્ય હોય એની માહિતી ના પણ હોય પૂરી. ચલો 7 નંબર. સાત નંબરમાં આપણને બે ગણ આપે છે, A1E અને BE1. A ક્રોસ B પૂછ્યું છે મિત્રો. હવે આમાં જ કઈ ખાસ સામાન્ય પ્રશ્ન પૂછી દીધો. 1E11, પછી E ની બંને સાથે EE1. હવે આપણને વિકલ્પોમાં A ક્રોસ B ખાલી જગ્યા. ચાલો પહેલો વિકલ્પ નથી, પહેલા વિકલ્પમાં બે જ ઘટકો હોય, A ક્રોસ B માં 4 ઘટકો હોય તો પહેલો બીજો ઘટક ગણ A ક્રોસ B ના કહેવાય, એ તો અધૂરા ઘટક હોય. કોઈ પૂછે A ક્રોસ B તો આ કહેવાય. આને હું આટલા બે ઘટકો લઈને તો આ સરખાઈ દઉં, બરાબર 1E અને 1 આવું લખું, આ સમાન છે તો ના કહેવાય. તો A ક્રોસ B પૂછ્યો છે તો આ ચાર ઘટકો અંદર હોવા જોઈએ. ભલે ક્રમ આગો પાછો કર્યો હોય, 1 અહીંયા મૂક્યો અને E પછી મૂક્યો હોય તો વાંધો નહીં. તો આ ધ્યાન રાખો. ત્રીજો વિકલ્પ B ક્રોસ B. ભાઈ B ક્રોસ B કરીએ, E1 ક્રોસ E1. તો ભાઈ E1 1E અને 1 ચાલો E1 1E11 B ક્રોસ B પણ સાચો જવાબ મિત્રો. તો આમાં સાચો જવાબ B ક્રોસ B આવશે. ઓકે, આમાં ડી વિકલ્પ, ચોથો વિકલ્પ સાચો ટીક કરાયેલો છે. તો તમે જે પણ બાળકો છે એ સુધારી લેજો. જવાબ આપણો સી, સાતમામાં ત્રીજો વિકલ્પ B ક્રોસ B. મિત્રો આવી નાની પ્રિન્ટિંગ મિસ્ટેક ટેસ્ટમાં એકાદ બે થઈ શકે છે. આપણે શક્ય એટલો પ્રયત્ન એવું રાખતા હોઈએ છીએ કે ના થાય. જવાબ ટીક કરવામાં સી ને બદલે ડી ઉપર ટીક થઈ. તો હવે તમે આ સોલ્યુશન વખતે પોતાને જેને બી સી વિકલ્પ ટીક કરે છે એ સાચા છે મતલબમાં. ઓકે, કેમ સાચા છે? તો 1E અને E1 આ અલગ ગણ જ નથી. આ A અને B સમાન ગણો હતા. A ક્રોસ B બોલો કે B ક્રોસ A બોલો કે A ક્રોસ A બોલો B ક્રોસ B, બધું એક જ થાય. ચાલો ઓકે, તો ત્રીજો વિકલ્પ તમારો સાચો, આમાં સી વિકલ્પ. ચાલો 8 નંબર.
જો ગણ એ માં m ભિન્ન ઘટકો હોય અને ગણ બી માં n, તો નંબર ઓફ a is equal to m, number of b is equal to n. એથી બીના સંબંધોની કુલ સંખ્યા 2 raised to number of a cross b, number of a cross b, number of a ગુણ્યા number of b, m ગુણ્યા n એટલે mn. તો a cross b ના ઉપગણો, આ a cross b ના ઘટકો, તો ઉપગણો 2 ની mn અને 2 ની mn ઉપગણો, એ બધા જ સંબંધો થઈ ગયા. તો 2 raised to mn પહેલો વિકલ્પ. ચાલો 9 નંબર. નંબર ઓફ a, નંબર ઓફ b, આપણને નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યું, નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે, a સબસેટ b આપ્યું છે, નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a બરાબર ખાલી. મેં વિડિયો લેક્ચરમાં સમજાવ્યું છે a ક્રોસ b b ક્રોસ a નો છેદ ગણ એટલે કે નંબર ઓફ કોમન a છેદ b, જે સંખ્યા આવશે એ છેદ b ના ઘટકો, કોમન ઘટકોની સંખ્યાનો વર્ગ. હવે આપણે a છેદ b શોધીએ. કશું આપ્યું નથી, આ માહિતી તમને ખબર પડવી જોઈએ. a છેદ b શું થાય? જો એક ગણ બીજા ગણનો સબસેટ હોય તો છેદ ગણ નાનો ગણ થાય, મતલબ a થાય. તો a છેદ b ના ઘટકો, કોઈ કે નંબર ઓફ a છેદ b, તો a છેદ b એ એક જ ગણ છે, સમાન ગણ છે, તો a છેદ b જે હશે એ જ a હશે એટલે નંબર ઓફ a કહેવાય. અને નંબર ઓફ a 3 છે, તો a ક્રોસ b છેદ b ક્રોસ a ના સભ્યોની સંખ્યા કોમન ઘટકોના સંખ્યાનો વર્ગ, 3 નો વર્ગ એટલે 9. આ ધ્યાન રાખજો. ચાલો આવો 9મો એવો જ પ્રશ્ન એક છેલ્લો પૂછ્યો હતો, તો આપણે સીધો 9માં પછી એક છેલ્લો જોઈ લઈએ. પહેલા તો છેલ્લામાં નંબર ઓફ a 3, નંબર ઓફ b 2, સીધો જ આપણે જોઈએ 20 નંબરનો પ્રશ્ન. પહેલા 20 નંબર જોઈ લો મિત્રો. તો ગણ એમાં 3 ઘટકો, ગણ બી માં 2 ઘટકો, અને બીજી માહિતી આપી છે a છેદ b. ઓકે, આપણને a છેદ b બરાબર 5 કીધું છે, એક પણ કોમન નથી. તો ઘણા a ક્રોસ b અને પછી આ પૂછ્યું છે, તો મોટા ભાગે કદાચ અહીંયા બાળકોએ ભૂલ કરી હશે. a ક્રોસ b યોગ b ક્રોસ a બરાબર શું? તો a છેદ b એક પણ કોમન નથી, તો 0 ઘટકો a છેદ b માં, 0 નો વર્ગ 0. તો ઘણા બધા બાળકોએ 0 લખ્યું હોઈ શકે. અહીં મિત્રો છેદ નથી કીધું, યોગ કીધું. બે ગણોનો યોગ કરો તો શું થાય? આ બે ગણોનો તમે a યોગ b કરો છો તો શું કરો છો? a યોગ b ગણ મેળવો શું કરો છો? પહેલા a ના બધા ઘટકો લખી દો છો, પછી b ના લખી દો છો. હા, જે કોમન હોય એ બીજી વાર નથી લખતા. તો a ક્રોસ b યોગ b ક્રોસ a મને કોઈ પૂછશે તો હું શું કરીશ? પહેલા a ક્રોસ b ના ઘટકો લખીશ. ભાઈ a ક્રોસ b માં a માં 3 છે ને b માં 2 છે, તો a ક્રોસ b માં કેટલા ઘટકો આવશે? 3 દુ 6, તો મેં 6 ઘટકો લખી દીધા. હવે હું શું કરીશ? b ક્રોસ a ગણના ઘટકો લખીશ. નંબર ઓફ b ક્રોસ a એટલે 2 તરી 6 જ આવશે. હા, એ 6 લખતી વખતે હું ધ્યાન રાખીશ કે જે ઘટક આગળ આવી ગયો ફરીથી આવશે તો નહીં લખું. પણ અહીં જો a છેદ b, a અને b માં કોઈ કોમન નથી, તો a ક્રોસ b b ક્રોસ a માં પણ કોઈ કોમન ના હોય એ વસ્તુની ચર્ચા કરી ગયા છીએ. કોમન ઘટકો 0, મતલબ જે ઘટક અહીં આવી ગયો એ ફરીથી નહીં આવે. જેમ કે એમાં 1 2 3 આ હોય, આ 3, અને b માં 2 એટલે 5 4 5 હોય. તો a અને b માં કશું કોમન નથી, તો a ક્રોસ b કરો તો 1 4 1 5, 2 4 2 5, 3 4 3 5 હોય. જ્યારે b ક્રોસ a માં 4 1 કોઈ કોમન નથી, તો a ક્રોસ b b ક્રોસ a માં એક પણ કોમન નથી, મતલબ b ક્રોસ a ના 6 જુદા જ હશે. આ જે 6 આવ્યા એ સિવાય બીજા 6 આવશે, તો 6 ને 6 12 ઘટકો થશે. તો અહીં ખાસ જોવાનો પ્રશ્ન કે છેદ કીધું છે, યોગ કીધું છે વગેરે. ચાલો ઓકે. અને જો કોમન કદાચ હોત, અહીં 2 કોમન હોત કે 1 કોમન હોત, તો કોમન ઘટકો કેટલા થાય? તો ધારો કે 1 કોમન હોત 1 નો વર્ગ 1, 2 કોમન હોત તો 2 નો વર્ગ 4. તો અહીં 6 6 12 માંથી એ 4 ઘટકો નીકળી જાય, એવી બધી ખબર પડવી જોઈએ. યોગ માંગ્યા છે, કોમન ઘટક ફરીથી ના લખાય, બાકીનો અલગ જ લખાય. ચલો આપણે 9 નંબર ચેક કર્યો હતો. હવે 10 નંબર. 9 નંબર આપણે ગણી દીધો. 10
10 નંબરમાં ઝેડ થી એન નો સંબંધ. મિત્રો અહીં કીધું છે ઝેડ થી એન નો સંબંધ એસ. હવે અહીંયા એસ બરાબર એ બી સચ ડેશ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 1 નો સહપ્રદેશ. મિત્રો ધ્યાન આપો, સંબંધનો સહપ્રદેશ એટલે કયો સંબંધ છે? ઝેડ થી એન નો. તો બીજા નંબરનો ગણ એ સહપ્રદેશ કહેવાય. અહીં ગણની અંદર કેટલા ઘટકો આવશે, શું આવશે, કોઈ મતલબ નથી. એ થી બી નો સંબંધ હોય, એસ એ થી બી નો સંબંધ હોય એટલે કે એ ક્રોસ બી નો ઉપગણ હોય, તો આપણે શું કીધું? સંબંધની અંદર જે જોડીઓ આવશે એના પહેલા નંબરના ઘટકોથી બનતો ગણ એને સંબંધનો પ્રદેશ કહેવાય. બીજા નંબરના ઘટકોથી બનતો ગણ એને સંબંધનો વિસ્તાર કહેવાય. અને બીજા નંબરના ગણને સહપ્રદેશ કહેવાય. સહપ્રદેશ કીધું છે તો ઝેડ થી એન નો સંબંધ એટલે કે સંબંધ એ ઝેડ થી એન નો, તો ઝેડ ક્રોસ એન નો સબસેટ હોય. બીજા નંબરે એન છે તો સહપ્રદેશ એન. અહીં ટાઈમ બગાડવાની જરૂર નથી. ચાલો, તો અહીં કદાચ આ તો સિમ્પલ હતું, કદાચ અહીં તમે ઘટક જોવા ગયા હોત તો એ ઇઝીલી મળી હોત. ઘણીવાર અહીં વિચિત્ર પૂછી નાખે કે તમે ટાઈમ બગાડ્યા જ કરો, આ શબ્દ ઉપર ધ્યાન ના આપો. ઘણા બાળકો તરત વિસ્તાર શોધવા બેસી જાય, તો અહીં તો સિમ્પલ હતું, તરત ખ્યાલ પછી આવી જાય કે બહુ ઘટકો નથી, ટાઈમ ના બગડે. નહીં તો ઘણીવાર 2-5 મિનિટ બગડી જાય તો બહુ મોટું નુકસાન થાય. મિત્રો પરીક્ષામાં સમય ટાઈમિંગનું પણ એક મહત્વ હોય છે. ચાલો, 11 નંબર એન પરનો સંબંધ. તો સંબંધ આર માં ઘટકોની સંખ્યા. આ સંબંધ એન પરનો છે. એન પરનો સંબંધ એટલે આર શું હોય? એન પરનો સંબંધ એટલે એન થી એન નો, એન ક્રોસ એન નો સબસેટ. તો પહેલા ને બીજા નંબરે તમે એન ના ઘટકો લખી શકો. ભાઈ નિર્ધ્યાન કીધું છે તો નાનામાં નાનો 1 1 મૂકી દઉં, બંનેનો 1 1. તો એ 3 1 નો વર્ગ 1 એટલે 3 + 2 5 થાય. 5 ક્યારથી નાનાય નથી કે ઇક્વલ નથી, આ બંને નથી. તો આ નાની જોડ નહીં આવે, પછી તો તમે 1 2 કરશો અને એ બધી તો અહીં સંખ્યા મોટી થતી જશે. આનાથી જેમ કે 2 મૂક્યા 1 2 તો x1 એટલે 1 નો વર્ગ 1 3 × 3 વત્તા 2 નો વર્ગ 4 4 × 8 3 ને 8 11 છે. 11 ને તમે 4 થી નાના કહી શકો નહીં, આ 5 ને નથી કહી શકતા, તો હવે 5 થી મોટી સંખ્યા કરી દેશો. અને અહીંયા તમે હવે ઘટકો આગળના વિચારશો તો મોટી સંખ્યા આવશે. મતલબ નાનામાં નાની એકય જોડ આવી નહીં, આ ના આવી, તો એનાથી નાનું તો હવે એનમાં કશું આવવાનું નથી. તો આ ગણની અંદર કશું ના આવ્યું, એકય જોડ ના આવી, તો ઘટકોની સંખ્યા કેટલી? 0. ચલો 12 નંબર. 12 નંબરમાં ગણનો પ્રશ્ન આપણે પૂછી લીધો. નંબર ઓફ એ 5, નંબર ઓફ બી 3, નંબર ઓફ એ છેદ બી બહુ સામાન્ય પૂછ્યો તો. ની મહત્તમ કિંમત. ભાઈ બે ગણોના છેદગણમાં મહત્તમ મેક્સિમમ કોમન કેટલા હોય? બંનેમાંથી નાનો કે બી છે, તો મેક્સિમમ મેક્સિમમ ઓફ આનું મેક્સિમમ કિંમત 3. આમ તો ટોટલ શક્યતાઓ કઈ હોય? મિનિમમ એક પણ કોમન ના હોય, 1 કોમન, 2 કોમન, 3 કોમન. 4 કોમન પોસિબલ જ નથી, બીમાં 4 ઘટકો જ નથી, 3 છે તો વધુ માંથી 3. તો આ એ છેદ બી ની ન્યૂનતમ કિંમત કેટલી હોત? તો 0 ને મહત્તમ 3. ચર્ચા ખૂબ કરી. ચાલો 13 નંબર. 13 નંબરમાં એ બી એસ બરાબર, હજુ સંબંધ કેવું કીધું નથી મિત્રો. જોવાનું ગણ અને પછી સંબંધ. ગણ કીધું હોય તો ગણની રીતે ટ્રીટ કરવાનું, અંદર જ જોવાનું. a + 2b = 15 આટલું કીધું હોત તો હજુ તો એ બી કઈ સંખ્યાઓ લેવી એ જ નક્કી નથી થાય. તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. આ જે સંબંધ છે એ n ઉપરનો છે. ભાઈ n પરનો એટલે હવે કહી દીધું કે
n પરનો સંબંધ એટલે n થી n નો, મતલબ n ક્રોસ n નો ઉકળ. હવે તમે પહેલા ને બીજા બંને નંબરે n ના ઘટકો મૂકી શકો છો, પણ બીજું શું કીધું, આ શરત આપી છે તો s નો વિસ્તાર શું? ચાલો પેલા s મેળવો તો વિસ્તારની વાત થશે. તો પહેલા નંબરે 1 મૂકીએ. ઓકે, અહીં બીજા નંબરથી શરૂ કરો, વધુ સારું રહેશે. કારણ કે બીજા નંબરને 2 વડે ગુણાય છે, તો બીજા નંબરે 1 હોત તો 2 એકા 2, એ વત્તા 2 15, તો 2 પેલી બાજુ મોકલે, તો 15 ઓછા 2 એટલે 13. ચાલો બીજા નંબરે 2 હોત તો 2 દુ 4, 4 તો 11, 11 ને 4 15. 3 હોત તો 3 દુ 6, 6 ને 9 15. બીજા નંબરે 4, થોડી ઝડપ આવશે, હાલ તમે જાતે જ મૂકી જો. a 13 મૂકો, b 1 મૂકો તો 13 ને 2 15. બાકી આ રીતે 4, 4 દુ 8, 8 ને 7 15. 5, 5 દુ 10 ને 5 15. 6, 6 દુ 12 ને 3 15. 7, 7 દુ 14 ને 1 15. 8, 8 દુ 16, 15 બનાવે છે તો -1. આગળ વધે ત્યારે પણ અહીંથી તમને ખબર પડી કે આ તો n ની બહાર જતા રહે, તો હવે આપણે વિચારવાનું બંધ કરો, બધું n ની બહાર જશે પહેલા નંબરનો ઘટક. હવે આપણને પ્રદેશ પૂછ્યું હોય s નો, તો પહેલા નંબરના ઘટકો પ્રદેશ શું થાય? s નો પ્રદેશ તો 13, 11, 9, 7, 5, 3, 1. વિસ્તાર પૂછ્યું હોય s નો વિસ્તાર, તો બીજા નંબરના ઘટકો 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2 અપ ટુ 7 સુધી. ચાલો આપણને વિસ્તાર પૂછ્યું છે તો 1 થી 7 પહેલો વિકલ્પ, એ વિકલ્પ આપણો. ચાલો 13 નંબર. હવે 14, 14 નંબરમાં n પર વ્યાખ્યાયિત સંબંધ r n પર વ્યાખ્યાયિત છે, તરત જ r સબસેટ n ક્રોસ n, આ ધ્યાન રાખજો. અને xy સચ ડેટ 4x પ્લસ 3y ઇક્વલ 20 વડે વ્યાખ્યાયિત છે. નીચેના પૈકી કયું r માં છે? ચાલો -4 બાર, 5 0, 3 4, 2 4. ચાલો પહેલું તો આની અંદર જે જોડ મૂકો આ શરતનું પાલન કરે. હું આને ચેક જ નહીં કરું. કેમ ચેક નહીં કરું? n પર સંબંધ, n પરનો સંબંધ છે એટલે પહેલો ને બીજો n માં હોવા જોઈએ, એ n માં નથી. માની લો ભૂલ કરી દીધી હોય, ઘણા બાળકો ચેક કરી લે તો -16 પ્લસ 36, આ 12 મૂકીએ, 12 તરી 36, અહીં -4 તો 4 ગુણ્યા -4, -16, 36 ઓછા 16 20 થાય, 20 બરાબર 20. તો આ શરતનું તો આને પાલન કરી દીધું, પણ n પરનો સંબંધ લખવાનો છે. આ સંબંધ n પર છે તો આવી જોડો તો નહીં મૂકો તમે. ચાલો તો આ 0, n પર આ બંને ઘટકો n ના નથી, નહીં ચેક કરો. આને ચેક કરો તો બિનજરૂરી ચેક કરીને ટાઈમ ના બગાડવો, આ તમને ભૂલવવા માટે હોય. 3 4, x 3 મૂક્યા 4 તરી 12 વત્તા y 4 મૂક્યા 3 ચોક 12 બરાબર 20. 12 12 24 બરાબર 20. ખોટું ના ચાલે. સંબંધ n ના ઘટકો હતા તો ચેક કર્યું આપણે, n ની બહારના ઘટકો મોટા, આવું ચેક ના કર્યું, કારણ કે પાલન કરે તો એ આપણા કામનો નથી. 5 0 પાલન કરે, 5 ચોક 20 વત્તા 0 20, આપણે કોઈ કામના નથી. આ n ના બંને ઘટકો n ના હતા એટલે n ક્રોસ n નો સબસેટ હતો, તો આને ચેક કરી. આ શરતનું પાલન નથી કરતો તો પછી નહીં ચાલે. આ શરતનું પાલન એ થવું જોઈએ. 2 4, 4 દુ 8 વત્તા 3 ચોક 12, 12 ને 8 20, 20 બરાબર 20 સાચો. આ આપણો જવાબ. ચાલો ઓકે, 15 નંબર જોઈએ. આ આપણો જવાબ, એટલે પહેલો જ આપણો ચોથો વિકલ્પ આપણો જવાબ છે. 15 નંબર, n પરનો સંબંધ. n પર વ્યાખ્યાયિત સંબંધ, n પરનો સંબંધ એક જ શબ્દો છે. xy સચ ડેટ x² વત્તા 3y <10. આ સંબંધનો વિસ્તાર
વિસ્તાર એટલે જોડીઓ શોધો, બીજા નંબરનો ઘટકોથી બનતો ગણ. ચાલો લેજેન છે તો નાના ઘટકોથી ચેક કરો. પહેલો 1, બીજો 1, 1 નો વર્ગ 1, 3 એકા 3, 4, 4 લેજેન 10 સાચું છે તો 1 1. ભાઈ 1 2, 1 2 તો 3 દુ 6 અને 1 નો વર્ગ 1, 6 ને 7 લેજેન 10 સાચું તો 1 2. 1 3, 3 તરી 9 અને આ 1 નો વર્ગ 1, 9 ને 1 10 લેજેન 10 ના થાય. જો ઇક્વલ કીધું હોત તો 1 3 પણ મૂકો, પણ ઇક્વલ નથી કીધું. ચાલો 1 4, હવે 1 3 થી ના થયું, હવે મોટા જવાબો મળશે. 1 4 તો 4 તરી 12 અને 1 નો વર્ગ 1 વત્તા 12 13, 10 થી નાના ના કહેવાય તો 1 થી 2 જોડીઓ આવી. હવે 2, ફરી 2 નો વર્ગ 4, 2 1 મતલબ નાના. બીજો ઘટક હવે પહેલો 2 કર્યો, હવે ફરીથી નાના ઘટકોથી 2 1 તો 2 નો વર્ગ 4, 3 એકા 3, 4 ને 3 7 લેજેન 10 સાચું 2 1 આવી ગયા. 2 2 તો 2 નો વર્ગ 4, 3 દુ 6, 10 થઈ ગયા નહીં આવે તો 2 થી 1 જ જોડ આવી. હવે 3 થી જોડ બનાવીએ. ચાલો 3 1 તો 3 નો વર્ગ 9 વત્તા 3 એકા 3 12 નહીં આવે. હવે કોઈ જોડ આવશે નહીં તો આટલું આવ્યું આપણામાં. હવે આ આપણો સંબંધ થયો, યાદીની રીતે સંબંધ. આનો વિસ્તાર તો વિસ્તાર એટલે બીજા નંબરના ઘટકોથી બનતો ગણ. બીજા નંબરમાં 1 2 1 એટલે 1 અને 2 બે ઘટકો આવ્યા. એકનો એક ઘટક બીજી વાર લખતા નથી આપણે, તો પહેલો વિકલ્પ 15મો. ચાલો ઓકે. 16 નંબર. 16 નંબરમાં n પરનો સંબંધ. આ n પરનો સંબંધ છે એટલે n ક્રોસ n નો સબસેટ લેવાનો છે. r નામ આપ્યું a b such that આ સંબંધમાં ઘટકોની સંખ્યા તો જોડીઓ શોધી લો. હા, શું કીધું છે? n પરનો છે એટલે n ક્રોસ n, n ની બહાર નથી જોવાનું. તો આપણે હજુ r પરનો સંબંધમાં ઘણી બાબતો શીખવી પડશે. r પર સીધું આપી ના શકાય, કારણ કે સમજાઈશું ત્યારે ખ્યાલ આવશે. n કે z પર તમને સંબંધમાં હાલ પૂરતું તમે બેઝિક 11મો સ્ટાર્ટ થઈ જાય તો વધારે એમાં પૂછાય. પેલામાં તો અસંખ્ય ઘટકો આવે તો એની ચર્ચા આપણે વિધેયમાં ચર્ચા કરીશું કે શું થાય છે એકચ્યુઅલી. ચલો હાલ તો બધું n પર ઓકે. ચલો 1 1 ચેક કરવા મળીએ. 2 3 5 સાચું. 1 2 2 એકા 2, 3 દુ 6, 6 ને 2 8. અહીં લેજેન ઇક્વલ 8 છે તો 8 લેજેન ઇક્વલ 8 સાચું તો 1 2 આવી જશે. હવે 1 3 નહીં આવે. 1 3 તો 2 એકા 2, 3 તરી 9, 9 2 11, 11 8 થી નાનાય નથી ને ઇક્વલ નથી તો 1 થી પૂરી થઈ ગઈ. હવે 2 2 2 1, 2 દુ 4, 3 એકા 3, 4 ને 3 7, 7 લેજેન 8 સાચું. 2 2 2 દુ 4, 3 દુ 6, 4 ને 6 10, 10 ના કહેવાય. ચાલો 3 થી 3 1, 3 દુ 6 અને 3 એકા 3 તો 3 દુ 6 અને 3 એકા 3, 6 ને 3 9, 9 લેજેન ઇક્વલ 8 ના કહેવાય. હવે પછી તો 4 1 ને બધા માટે કોઈ વિકલ્પો જ ના રહે. આ જ ઘટકો આવે તો ઘટકોની સંખ્યા 1 2 ને 3 તો ઘટકોની સંખ્યા જવાબ 3. ચાલો 16 નંબરમાં ત્રીજો સી વિકલ્પ 3. હવે 17 નંબર. 17માં એક સંબંધ આપ્યો છે x x³ such that x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે આ સંબંધ કયા ગણ પરનો છે? સંબંધ શબ્દ તો વાપર્યો, પરંતુ કયા ગણ પરનો એવી કોઈ બાબત કીધી નથી. તો કે કોઈ વાંધો નહીં. x ચાલો લખો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા. n પરનો, z પરનો, r પરનો કશું જ કીધું નથી તો કોઈ વાંધો નહીં. કેવું જોઈએ, નથી કીધું તો આપણે હવે શું સમજવું? ચલો એને આ સંબંધ આ ગણની અંદર શું આવશે? x x³ આવશે. અહીં જે આવશે એનો ઘન કરવાનો છે. તો મેઇન તો એક જ વેરિયેબલ x થયો, અહીં તો એનો ઘન. તો x શું છે? 10 થી નાની અવિભાજ્ય સંખ્યા. ભાઈ 10 થી નાની 2 3 5 અને 7 આ ચાર સંખ્યાઓ. તો પહેલા નંબરે આ ચાર મૂકો. બીજી કોઈ લિમિટેશન આપી જ નથી કે કોઈ a પરનો સંબંધ કીધો હોત અને એમાં 1 થી 10 આપ્યું હોત, આવું કંઈ કીધું જ નથી એટલે આપણે બીજી કોઈ ચિંતા નહીં.
x આ 4 મૂકવાની વારાફરતી, પેલા 2 મૂક્યા તો 2 નો ઘન 8, 3 પેલા x તરીકે 3 મૂક્યા તો 3 નો ઘન કરવાનો 27, હવે 5 મૂકીએ, 5 નો ઘન 125, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 7 નો ઘન 343. તો આ આવી ગઈ 4 જોડીઓ. પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા નું યાદી સ્વરૂપ, તો 1 1 નહીં, પહેલો વિકલ્પ નહીં, 2 8. ચાલો બીજો વિકલ્પ જોઈ લો મિત્રો, 7 343. બીજો વિકલ્પ આપ્યો છે ક્લિયર. 17 18 નંબર, 18 નંબરમાં એક સંબંધ S આપે છે AB such that 2B is equal to A square minus 5 માં 4 નું પ્રતિબિંબ. તો સંબંધની અંદર કોઈ જોડ હોય, સંબંધની અંદર ધારો કે S ની અંદર 3 7 મૂકું તો 3 નું પ્રતિબિંબ 7 કહેવાય, એવું સમજાઈ ચૂકે છે. તો હવે આપણને 4 નું પ્રતિબિંબ, તો પહેલા બસ આમાં કયો ટાઈમ બગાડવો છે, પહેલા નંબરે હું 4 મૂકું, એ બરાબર 4 મૂકું તો આ સંબંધમાં મને શું મળશે, અને R પરનો સંબંધ કીધો છે તો અસંખ્ય જોડીઓ, પહેલા નંબરે હું R ના તમામ સંખ્યાઓ મૂકી શકું છું. તો આ તો ક્યાં જોડીઓ તો વિચારવાનો પ્રશ્ન જ નથી. હા, પણ આમાં પ્રશ્ન 4 નું પ્રતિબિંબ પૂછી દીધું. તો પહેલો ઘટક એટલે એ 4 મૂકીએ તો એ બરાબર 4 મૂકો તો 2B બરાબર 4 નો વર્ગ 16 ઓછા 5 એટલે 11. આપણે B લખવાનો છે, એ 4 મૂક્યા તો B શું થાય, 11 ભાગ્યા 2. 11 ભાગ્યા 2 R માં કહેવાય, તો 4 ની જોડ 11/2 સાથે. હવે 5 ની જોડ કોની સાથે, મારે હાલ તો ટાઈમ બગાડવાનો છે, મને પ્રશ્નમાં તો 4 નું પ્રતિબિંબ પૂછ્યું છે, તો હું સીધું જ આની અંદર અસંખ્ય જોડીઓ છે મિત્રો. આપણે તો ખાલી 4, પહેલો ઘટક 4 મૂકવાથી બીજો ઘટક શું મળ્યો, 11/2. તો 4 નું પ્રતિબિંબ શું આવ્યું, 11/2. બસ આપણું કામ આટલું જ હતું. તો અહીંયા 11/2 સી વિકલ્પ ત્રીજો. ચાલો લાસ્ટ 19 નંબર આપણે ગણી દીધો છે શરૂઆતમાં. તો 19 નંબરમાં નંબર ઓફ યુ, ટોટલ ઘટકો 60, નંબર ઓફ એ 35, નંબર ઓફ બી 24, નંબર ઓફ એ યુનિયન બી નો ડેશ બરાબર 10, A છેદ બી. વેન ડાયાગ્રામ દોરો, જે કરો, ગણમાં બધી જ રીતની ચર્ચાઓ કરી છે. એ બી, એ યુનિયન બી એટલે આ 3 ભાગ, એ યુનિયન બી નો ડેશ આ 3 સિવાયનો એટલે ચોથો ભાગ, એમાં 10 ઘટકો છે. ટોટલ 60 માંથી 10 અહીંયા આવ્યા, તો આ 3 ના થઈ 50 થવા જોઈએ. ચાલો આ 3 નંબર ઓફ એ યુનિયન બી નું સૂત્ર મૂકો, અથવા નંબર ઓફ એ યુનિયન બી બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યુનિયન બી, આવું જ રીતે લખાય, બરાબર 10. આ 60, આ 10 પેલી બાજુ લઈ ગયા માઇનસ, આ નંબર ઓફ એ યુનિયન બી આ બાજુ આવી ગયું, એટલે ડાયરેક્ટ આપણે એ યુનિયન બી સીધા 50 કહી દીધા, બાકી આ રીતે 50. હવે નંબર ઓફ એ યુનિયન બી નું સૂત્ર નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી ઓછા નંબર ઓફ એ છેદ બી. નંબર ઓફ એ આપ્યા છે 35, બી 24 ઓછા નંબર ઓફ એ છેદ બી. આ માઇનસ ને આ બાજુ લાવ્યા અને 50 ને આ બાજુ લઈ ગયા. ચાલો આ 3 બી 50 59, 35 વત્તા 24 59 માંથી 50 ગયા તો 9. તો કોમન ઘટકો પૂછ્યા છે તો 9 પહેલો વિકલ્પ. ચાલો ઓકે મિત્રો, તો સંબંધમાં આ ટેસ્ટ ના કારણે આપણે સારી એવી પ્રેક્ટિસ, સંબંધની જે સમજણ છે એમાં કોઈ કચાશ હોય તો આ સોલ્યુશન થી પણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હવેથી આવતીકાલથી આપણે વિધેય, જે મુખ્ય આપણું બેઝ છે, આપણા આધાર સ્તંભ કહેવાય આપણું હાયર મેથેમેટિક્સ માટે, એનું સ્ટાર્ટ કરીશું. ચલો ટેક કેર.